મારી દીકરી 1.5 વર્ષની ઘોડિયામાં ઈશાબેન મારી દીકરીને નાની હતી ને હરાપો દીધા. ઈ કે તારી દીકરીને કોર્ટ નીકળશે અને ઈને નહીં, ઈ કે હું રેવા દઉં હેખે. અને રૂપારી છે ને, હું સાંભળી છે મારી દીકરી રૂપારી છે કે ઈને એવી નહીં રેવા દઉં, ઈ કે તારા જેવી કરી દઉં. હા ઈ હરાપો દીધા, મને હરાપો દીધા હતા. ઈ કે તને છે કારકામાનો ધૂણે છે એવા ઘણા ચટિંગ કરે છે. પૈસા લે નિવેદના ને એવા કઈ? હા ઘણા પૈસા લે, પૈસા લઈ લઈને તને 3 મહિનામાં તો ઘરના મકાન લઈ લીધા 8 લાખના. માતાજી આવે છે ને મને પૂછનો આવે છે ને એવું બધા ઢંગ કરે છે. આમ કોળીમાં બધી ઓબીસી સમાજમાં એ કઈ માતાજી જન્મી જ નથી ને ઈ માતાજી આપણું કઈ સારું કર્યું જ નથી, આને કેમ કરીને પેન્ડમાં આવે છે? જય માતાજી. જય માતાજી. હવે મોંગલમાં થોડુંક અમારે જોડાવવાનું હતું ને એટલે તમને ફોન કર્યો હતો. હા એટલે થોડુંક તો કેમ કરશું? ત્યાં આવવું પડશે કે કેમ કરશું? અહીંયા આવવું પડે. અને પેલી વાત શું છે? મારું નામ દિનેશ બારડ. આપણે મૂળ ગામ કયું છે? મૂળ ગામ છે લુસાડા. બરાબર. અને આ તમારા બેન જે છે ઈ ક્યાં માતાજી ધૂણે છે? એ મોગલમાનું ધૂણે છે, કારકામાનું ધૂણે છે એવા ઘણા ચટિંગ કરે છે. બરોબર. હા પૈસા લે નિવેદના ને એવા કઈ? હા ઘણા પૈસા લે, પૈસા લઈ લઈને તને 3 મહિનામાં તો ઘરના મકાન લઈ લીધા 8 લાખના. હા અને ઓલો શું કહેવાય તમારા મઢના છે કે જાહેર જીવનના? હા તમારા માતાજીના મઢના છે કે બધાયના છે એમ? એટલે એને તો કઈ છે જ નહીં, સમજી ગયો. એ તો એમને રોગી છે. મને માતાજી આવે છે ને મને પૂછનો આવે છે ને એવું બધા ઢંગ કરે છે. બરાબર. એટલે આપણે તો કોળી પટેલ ને? હા કોળી પટેલ. બરાબર. તો કોળીમાં બધી ઓબીસી સમાજમાં એ કઈ માતાજી જન્મી જ નથી ને ઈ માતાજી આપણું કઈ સારું કર્યું જ નથી, આને કેમ કરીને પેન્ડમાં આવે છે? એ આપણે મોગલમાને માનીએ છીએ. બરોબર. હા તો એ મોગલમાના નામ ઉપર અત્યારે મેં એનો વિરોધ કર્યો તો એ મને હરાપું દે અને મને કહે કે તને હું ભાંગી નાખી નામ કરીને તમે કઈ થા નહીં, હું તમને પરસો દઉં. હા એ તો મને કઈ થવાનું જ નથી. તો હું તો તમારા ઘરે દીકરા થા, બાઈ ની કોતરી નહીં કાઢી હોય તો એ કઈ નહીં. એ તો આપણે 2 દીકરા છે, ભગવાનની દયા છે. અને આ તો વાત કરું, કદાચ પુરુષને કોઈ હરાપ દે ને તો એ દીકરા તો થાય ને કઈ બીજું વાંધો ન હોય તો. નહીં એ તો આપણે ભગવાનની દયા છે, 2 દીકરા છે. કાંઈ વાંધો. હવે બેન ના નંબર બોલો ને. એ બેન ના નંબર એક જ મિનિટ, હું તમને પાછો ફોન કરું હમણાં. તમારી મારી આખી ડિટેલ વાત નો સાંભળી તમે. હા બોલો બોલો, આપણું છે ભાઈ. એ મોગલમાના નામ ઉપર હરાપું દઈએ. બરોબર. હા હગા ભાઈ ને કોઈ બેન હરાપ દે મોગલમાં આવતી હોય તો? ના નો દે. હા તો એ હગા ભાઈ ને હરાપું દઈએ. બરોબર. હા કે હું ભાંગવી નાખી ને તમે મારા પાસે પગ કરણા કરતા અહીંયા આવીશો, નામ કર્યું ને તેમ કર્યું ને એવા કરે. હા હવે એનું શું કરવું? મારે કીર્તિદાનભાઈ જેઠાએ વાત કરવી હતી અને એને કેવું હતું કે ભાઈ આ રીતના છે. હવે એક હું તમને ભાઈ વાત કરું, તમારું નામ પાછું ભૂલી ગયો. દિનેશભાઈ. દિનેશભાઈ આખું નામ? દિનેશભાઈ નાગાભાઈ બારડ. બરાબર છે. દિનેશભાઈ આ ક્યાંય માતાજીના માંડવામાં ધૂણતા હોય અને આમ જીભડી કાઢી હોય એવું કઈ કર્યું હોય ને એવી એકાદું વિડીયો મળે કોઈ માતાજીના માંડવાનો તો એવું મળી જાય? એવો વિડીયો તો સાહેબ આપણે હું ટ્રેક્ટર હલાવું છું અત્યારે મારા ધંધામાં હોય એ તો એવા તો કરે જ છે. હમણાં હવન ને કર્યું તો એવા ફોન ને ચાલુ જ હોય ને. આપણે તો ઈ શું તમારા નજીકમાં હોય તો ઈ તમારી પાસે વિડીયો ને એવું કઈક હોય તો અમારે શું છે કે આ બધું ચડાવવા માટે થઈને એનું એવિડન્સ માટે અમારે જોઈએ ભાઈ આ બેન ધૂણે છે ને આને જ મોંગલમાં આવે છે એટલે ખરેખર આ એક દેવી શક્તિનું પણ અપમાન કરે છે. દેવી માતાજી અમે માની છીએ પણ કઈ જન્મ દેનારી? હા કેમ કે ઈ માએ જન્મ દીધો ઈ આપણી કુળદેવી કહેવાય. નામ ઉપર અપમાન જ કરે છે મોગલમાનું, હું એમ જ કહું. બરાબર બરાબર. હા એટલે ઈ એક છે ને શક્તિનું અપમાન છે. હા એ અપમાન જ છે. મારા કીર્તિદાનભાઈ જેઠાએ એટલે જ વાત કરવી હતી. હા હવે એનો નંબર છે ને એમ નથી મેળ આવતું પણ હવે તમે આનો વિડીયો ને એવું કઈક ને એના મને મોબાઈલ નંબર ને બીજું હજી આ સિવાય કઈ તમારે કહેવાનું હોય તો એ વાત કરો. એના વિડીયો અહીંયા જે મારે બીજી બેન હારે વાત કરી ને ફોનમાં, હા એનો રેકોર્ડ મારી બેન મને વાત કરી ને બધી એ રેકોર્ડિંગ મારા પાસે. એ કે હું તો આમાં કામ કરું, ખેડૂત માણસ છે. બરોબર બરોબર. આપણે ખેતી કરતા હોય તો આમાં તો કઈ વસ્તુ લાગી કરી જતું હોય ને બધું હાલતું હોય. બરોબર. એને ફોન કરીને એવું કીધું કે એને કે લાગવાનું જ હતું. મેં સવારે જ મોગલમાના 2 દીવા માન્યા હતા અને મોગલમાં હાથ થાય તો એને ભંગવી નાખ્યું કે. હા એવું બધું રેકોર્ડિંગ મારા પાસે. ઓકે હવે રેકોર્ડિંગ મારા આ નંબર ઉપર મોકલી દો.
તમારા નંબર ઉપર. આ નંબર જે છે ને એ વોટ્સઅપ નંબર છે, આમાં તમે મોકલી દો, હું તમારો નંબર સેવ કરી લઉં છું. પછી નંબર બીજો કે ઈ પછી કે કોઈ પર પૈસા લીધા હોય એવું કાંઈ હોય કે એ કોઈના નંબર છે? એટલે ઈ પૈસા એમ નથી લેતી, સમજી લ્યો. આગળ આમ પૈસા નથી લેતી. આગળ તમે જોવરાવા જાવ ને હા, તો એ એમ પૈસા નથી લેતી. તમારે પાસે માગે નહીં પૈસા. તમારા હગા કાકાની દીકરી છે? ના, મારા હગા બાપની દીકરી છે. હા, તમારી હગી બેન. હા 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 હા. તમારો તાલુકો? તાલુકો પોરબંદર. હા, જિલ્લો પોરબંદર. જિલ્લો પોરબંદર. ઓકે. અને હવે હું આગળ ભાઈ ત્યાં જઈને આગળ મારીને તો કોક કહે કે અન્યની બેન ને મારી. હા હા. હું ત્યાં લાચાર છે. બરોબર. હવે તમારે જે બેન હારે વાત કરી ની ઓડિયો મારામાં જરીક નાખી દો ને ભાઈ. હાલો, એ ઓડિયો હું તમને નાખી દઉં. પછી ઓડિયો નાખવામાં પાછી મારી બેન હારે વાત કરી એની ઓડિયો નાખવાની મને ના પાડી હતી. આપણે ક્યાંય ચડાવવો નથી, પણ મૂળ અમારે કંઈક અમુક એવિડન્સ તો જોઈએ ને. હા, એ તો એવિડન્સ તો જોઈએ જ. ઓકે, એટલે તમે આમાં ઓડિયો નાખી દો, હું સાંભળી લઉં અને આપણે નક્કી કરી પછી એના મોબાઈલ નંબર મારામાં નાખી દો. હા ભલે, હાલો. ઓકે. હા, જોકે એમના બેન હંસાબેન જે ભાઉબેન મોંગલમાનું જે અંધશ્રદ્ધાનું કામ કરે છે, એમના બેને પણ ફોન કર્યો હતો મને. એટલે એનો પણ ઓડિયો સાંભળો કે એમની બેનને કેવા એને ડરાવી અને ઘરે ને ઘરે હવે જે માતાજીના નામે જે કાંઈ આખું દંતકથા કરી રહ્યા છે અને આ હોલ દેશની અંદર માતાજીના નામે જે કાંઈ દંતકથા અને દાખલાઓથી જે માણસોને ભરમાવી અને જે કમાવાની દુકાનો છે, જો એ બેન છે ભાઉબેન ભણેલ નથી, હવે એના ઘરનું એને હજી પાર પડ્યું નથી અને એ અત્યારે બીજાના માણસોના બધા દુઃખ દર્દ મટાડે છે. હવે સાંભળો હંસાબેનને આરે શું વાત થાય છે, હંસાબેનને મને કેવો ફોન કર્યો એ સાંભળો એકવાર. હાલો, મનસુખભાઈ બોલો. હા, હું ઓલા તમને નંબર આપ્યા હતા ને ભાઉના. હા, એની કુટુંબી બેન જ બોલું. હું મારી હારે એને એવું કર્યું તો આ દિનેશભાઈ હારે જે તમે આગળ વાત કરતા હતા ને એને મને હમણાં ફોન કરીને કીધું. આપણે ક્યાં ગામથી બોલો? ચકપુરથી. ચકપુરથી. હા, શું થયું તું બેન? મારી દીકરી 1.5 વર્ષની ઘોડિયામાં હિસાબથી મારી દીકરીને નાની હતી ને હરાપો દીધા. એ કે તારી દીકરીને કોર્ટ નીકળશે અને એને નહીં કે હું રેવા દઉં હેખે ને રૂપારી છે ને હું સાંભળી છે મારી દીકરી રૂપારી છે કે એને એવી નહીં રેવા દઉં કે તારા જેવી કરી દઉં. હા, એ હરાપો દીધા. મને હરાપો દીધા હતા. એ કે તને છે ને કે લોહીની ઉલટી કરાવી હું કે. આ જે મોગલમાં છે એને એવું કીધું? હા, ઈ કે મને કે મોગલમાં આવે ને મોગલમાં હમણાં કે તા લગન હું મોગલમાં ની આરતી નહીં કરું કે તને લોહીની ઉલટી નહીં કરાવે ને તા લગન કે આગળ લોહીની કે ડી આખે છે ને પેલા તને લોહીની ઉલટી કરાય છે મોગલમાં કે. બરાબર. તો તમને લોહીની ઉલટી થઈ ગઈ? કઈ નથી થયું કે મોગલમાંનો દીવો અમે અમારા ઘરમાં કરીએ, અમે મોગલમાંને માનીએ. હું કે હા ને આવું આ કરે હું કે ખરાપું દે હું કે નાની છોકરીને મારી છોકરીને કઈ નતું. અમે તો એડાની એલર્જી હતી ને એને એમ કીધું કે કોટ નીકળ્યો કે મોગલમાં એ કાઢ્યો હોય કે. બરાબર. તમારું નામ શું બેન? મારું નામ હંસા. હંસા બેન, આખું નામ? હંસા ભરત વાજા. વાંજા. આપણે કોળી સમાજ છો? હા હા, કોળી. બરાબર. આ જે મોગલમાં જે બને છે એ મોગલમાં કોણ છે? ઈ બેન થાય અમારી. હા, પણ કોળીમાંથી ને? હા હા. હા, એટલે ઈ તો બેન પૈસા પડાવવા માટે થઈને મોગલમાના નામે. ઈ તો પૈસા પડાવવા માટે જ કરે. એને મોગલમાનો એને બધીને મોટા મોટા માણસો હોય ને લોકો એને એના ખાતા નંબર ને કઈ આતી બધું નાખીને એમ કહેતી કે મારે મોગલમાનું મંદિર બનાવવું હોય ગામમાં કે. તો બધા પૈસા નાખ્યા એમાં. તો મોગલમાન મંદિર ન બનાવ્યું. ઓટાણે 2.5-3 લાખના મકાન લઈ લીધા. દુકાન જ છે ને, કમાવાની દુકાન. પણ આ છે ને ઈ માતાજીનું અપમાન છે. કોનું છે? અપમાન તો માતાજીનું છે ને. માતાજીના નામ લઈ લઈને ઈ કે મોગલમાને આપણે માન્ય બધા. જો જે ચારણની દીકરીએ જન્મ લીધો ને, હા, એને કોઈ જગ્યાએ ઈ સતી એટલે એને કોઈ છોકરા જેના નથી. હા હા, તો સતી કહેવાય. એને સતી કહેવાય. એને કહેવાય જેને પતિવ્રતા ધર્મ. તમે જો ને પતિવ્રતા ધર્મ, જેને જેના પતિ સાથે સતી નારી એના પિયુને રીઝવે ઓરને રીઝવે, કોઈ શેરકા બચા ભિખારે સાત દી તોય કાટ કાટને ખાય. ઈ તમારો જે ધર્મ છે એ સંસારી એટલે પતિવ્રતા ધર્મ. પતિવ્રતા છે. હા, ઓને છે ને સતીવ્રતા ધર્મ. સતીવ્રતા ધર્મ એટલે ઈ આ સંસારથી દૂર હોય. સંસારથી દૂર એટલે તો ઈ સંસારથી દૂર હોય એટલે એને શક્તિ કહેવાની. હું કે કોઈ હારે એને આ સંસારથી લેવા દેવા નથી. એને તો માણસની સેવા જ કરી, મોગલમાએ સેવા જ કરી, ફોનબાઈમાએ સેવા જ કરી. આ બધાને શક્તિનો અવતાર કહેવાય છે. એટલે એને ચારણની અંદર જ શક્તિ થાય. કેમ કે આપણે બધા જે છીએ ઈ ધર્મના બહાને ધતિંગ કરીને કમાવા માટેના દુકાનો માટે માંડી છે.
કામ એટલે કરતા આમાં હારા હું ચડે, છે, પછી આમાં કરે. ચારણ લોકોનું અપમાન છે. આ કોનું છે? હા, સારણ લોકો ને સારણની અપમાન દીકરી છે. હતી. હવે તમે મારી વાત સાંભળો કે અત્યારે જે કઈ છે હવે એક તમે કોળીમાંથી આવો છો, હવે તમને એક સારા મંદિરમાં કરવા દેતા નથી. આપણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ હતા તો એને કેદારનાથ મંદિરમાં કરવા નહોતા દીધા, હા કેમ કે તમે શૂદ્રમાં આવો છો. હા હવે શૂદ્ર એટલે તમારે મહેનત મજૂરી કરીને ખાવાનું. તમે ક્યાંય માતાજીમાં ક્યાંય તમને પૂજારી ન બનાવે. આ તો તમે મંગલમાં મોર કરીને ઓલોને ભોળવી પૈસા લેવાના. હા પછી તમને ખરાબ શું દીધા હતા? હાલો, હા હા મોગલમાં એક તમને આ બે આવે છે મોગલમાં બને છે ને કેવા પછી ખરાબ દીધા હતા ને એ માયલું શું થયું હતું? મને મારી દીકરીને હરાપું દીધા, પછી મને હરાપું દીધા એ કે તને લોહીની ઉલટીઓ કરાવું ને તાર લગન હું મોગલમાં ને આરતી ન કરું એ કે એને. હવે આ પછી બેન મેં- આ જે મોગલમાં બને છે એના ફોટા બોટા છે કઈ એવું? મારી પાસે તો આ મોબાઈલ સાદો છે, ફોટા નથી, પણ કદાચ ફોટાનો અમે મેળ કરી દઈએ તમારે જોતા હોય તો. હા તો એ આપણે ભાઈ એમના છે ને એના હગા ભાઈ ને ખરાબ દીધા હતા ને એના આ ભાઈ હા 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 એને ખરાબ દીધા હતા. તારો ટાંટિયા ભાંગી જાય ને ઓલું થાય ને હા, મંગલમાં. ઈ ગાડીમાં ગાડી આપતા ને તો ત્યાંથી ઈને હરાપુદી થાય ઈ કે આને મારી ઈએ ભાભી થાય ઈ કે ઈને ફોન કરીને કહી દીધું ઈ કે એક્સિડન્ટ થાય ને એના પગું કપાઈ જાય ઈ હાજો નહીં આવે ઘેરથી. હા, કાંઈ તો પછી આને બોલાવી લીધો ઈ કે હવે આપણે ગાડી આકવી નથી કે મોગલ ઈ તે દીની મોગલમાં ને મંગળવાર રહી કે હું શ્રદ્ધાથી મોગલમાં ને મંગળવાર રહું, મારા ઘરવાળાને કઈ ન થવું જોઈએ. કાંઈ મોગલમાં કોઈ દી એવું કામ કરતા જ નથી. નો કરે જેને ને, માં- મોગલમાંની જો, આપણે જેને શ્રદ્ધાથી- આપણી માં છે ને એ આપણને જન્મ દેનારી છે અને જગદંબા છે ને એ આખા સૃષ્ટિનું સર્જન કરનારી છે. એટલે એનાથી કાંઈ લેવા દેવા જ નથી. કેમ કે માં વગરનો કોઈ જન્મ આ દુનિયામાં લઈ નથી આવ્યા. નથી લઈ શકતા. મોગલમાં દેહ ધારીને આવ્યા તો એને એની માં છે. જેટલા જન્મ ધરીને આ દેહથી આવ્યા એ બધા માના કુખેથી જન્મ લીધેલા. કોઈ અલૌકિક કે ક્યાંય ભૂંગળામાંથી કોઈ પેઢ્યું આ દુનિયામાં નથી. હા, આપણે મૃત્યુ લોકમાં જન્મ લીધો. જન્મ છે એ માના કુખેથી લેવાય છે. ને અટાણે કળિયુગ છે, કઈ સતયુગ થોડા છે તે આમ આયલા હવે હામી મોબાઈલમાં ને કઈ સતયુગ અટાણે કળિયુગ છે. સિવાય જેવો છે અટાણે તમે મોબાઈલમાં ફોનમાં વાત કરીએ કે નહીં, કળિયુગમાં જ કરીએ કે સતયુગમાં હરિચંદ્ર તારામતી વેચાણા, નથી. એને વેચાવવું પડ્યું અને એની હરાજી થયું. હા મહાભારતની અંદર દ્રૌપદી જુગાર રમવા બેઠા ને જુગારમાં હારી ગયા. હા બાયું હારી ગયા. અત્યારે તો તમે જીવો છો એ કાયદાથી ને બંધારણથી જીવો છો. અત્યારે તમે નીકળો તમારી સામું કોઈથી જોવાતું નથી. નગર સીધી 354 થાય CRPC. હા બાઈની છડતી કરવાનો ગુનો. આ મોગલમારી એ જેલમાં થાય. મોગલમાનું જે નામ લઈને દંડિત કરે છે ભાવુબેન ને. હા ભાવ હા, એટલે મોગલમાને બદનામ ન કરો અને ઈ કોઈના નામે આવા તૂત ન કરાય. ઈ એક ફ્રોડ મેસેજ છે. કોઈના નામ આપણે કોકના આધાર કાર્ડની લોન લઈ દિશા કેવી થાય? એમાં મોગલમાના નામે ફ્રોડ નામ લઈને આપણે મોગલમાં બનવું એ ગુનો છે. ગુનો છે ને, તો ગુનો હા, છે. હું તમારું નામ શું કીધું? પાછા મારું નામ હંસાબેન. હંસાબેન મારી જ બાઈ છે. એ તમારું નામ લઈને હમણાં ડીંડક ઊભું કરો. તમે નહીં કહો કે હું હંસા નથી, હું હંસા ઓરિજિનલ ઓલા ગામની છું. હા કોઈના નામે ડીંડક કરાય? નો કરાય. અને પાછા ઈ કે મને મોગલમાં આવ્યા, સાઉન્ડમાં આવ્યા, કારકામાં આવ્યા, એ મોલક દેવનું નામ લીધી, પણ બાના તો આખા એને ઘેર ને ઘેર પહેરી લીધા. ક્યાંય મોઢવે બાના પહેરવા ગયા ને એના ઘરના બધા એના વડીલું કીધું હતું કે મોગલમાં આવતા હોય કે તો આપણે કે ભગુડા જવું હોય કે બાના પહેરવા. તો કે ના ભગુડા મારે ક્યાં જવાની જરૂર છે, મારે તો બધું અહીંયા જ થઈ ગયું. આ ઈ તો પૈસા મોટેનો, આ ખાલી પૈસા માટેનો પ્રયત્ન છે બેન. એના માટે છે ને અમે આ વિરોધ કરી છે. અમારા યુટ્યુબમાં ઓડિયા તો વિડીયો જોજો ને તમે, કે એના માટે છે ને આ તમે ફોન કર્યો તો વિડીયો જોઈને ભાઈએ ફોન કર્યો. મારા કોઈ ઓળખીતા નથી. હા આ વિડીયો જોઈને તમે પછી એમાં બીજા ક્યાંક આવું હાલતું હોય છે દી ફોન કરશે. હા હા, ભલે કાંઈ વાંધો નહીં બેન, ઈ થઈ જશે, હારાવાના થઈ જશે ને એ બધા હરાબ રહ્યા ને. ફોટામાં નાખી દે. હું હા, ઈ જેટલા જેને હરાબ દીધા ને એ બધા હરાબ હું હમણાં અહીં લઈ લેવાનો છું. ગામના હરાબ હું લઉં છું, સમજે? હા, ભલે હાલો. જય માતાજી. હા, જય માતાજી. દિનેશભાઈનો ફોન આવ્યો, ત્યારબાદ હંસાબેનનો ફોન આવ્યો. હવે ભાવુબેન જે મોગલમાના જેને પ્રસન્ન થયા છે એ મોગલમાને મેં ફોન કર્યો કે બેન અમારા બે ભાઈને ભળતું નથી, મારા ઘરના રિયામણે વિયા જાય છે. એટલે જે ભાવુબેન છે મેરવદર, પોરબંદર જિલ્લાના મેરવદરના, હવે એને મને કીધું કે તમારામાં કોઈ બાઈ મરી ગઈ છે અને એ તમને નડે છે. હવે એને જે એની હગો ભાઈ છે જેની એક માનો જેણ્યો એમનો એને મોગલમાં એ નથી કર્યું, પણ મોગલમાના નામે એક ચારણનું જે અપમાન થઈ રહ્યું છે, જે હોનબાઈ માનું અપમાન થઈ રહ્યું છે
અને જે ચારણોના અત્યારે આ માતાજીના બહાના હેઠળ જે બધી સમાજ અત્યારે હાલ ચોટી પડી છે અને જે કમાવાની દુકાન માટે થઈ અને કોઈ પણ જ્ઞાતિના હોય તો એ એક ચારણની દીકરીનું પણ અપમાન છે અને મોંગલમાનું અપમાન છે, વનબાઈમાનું અને ચારણ સમાજનું બધાનું અપમાન છે. હવે મોંગલમાના ભૂઈ એવા ભાઉબેનને મેં ફોન કરીને એને મને જે વાત કરી એ તમે સાંભળો ભાઉબેન શું કહે છે. હેલો. હા, જય માતાજી. જય માતાજી. હવે મોંગલમાં થોડુંક અમારે જોવડાવવાનું હતું ને એટલે તમને ફોન કર્યો હતો. હા. એટલે થોડુંક તો કેમ કરશું? ત્યાં આવવું પડશે કે કેમ કરશું? અહીંયા આવવું પડે. અને પેલી વાત તો એ ભાઈ કે હું મોગલમાં નથી. પણ હવે તમે મોંગલમાં છે એટલે મને વિપુલભાઈ કીધું કે મોંગલમાં આવે છે હમણાં પૈણમાં માતાજીના ભૂવા છે. એ વાત સાચી છે પણ હું તો મોગલમાં કામવાળી છે. જો મોગલમાં કે એ પ્રમાણે હું તો કરતી હોય. બરાબર. આપણે એટલે મોંગલમાં આવતા હોય પૈણમાં એટલે એને કીધું કે એ માતાજી એટલે અમે તો અમારે તો શું છે કે અમે તો બહુ માનતા હોઈએ એટલે પછી એમ માતાજીને અમારે તો એવું ન કરાય, સીધું એમ ન કહેવાય ને એમ. નહીં કોઈ ભુવાઓને માતાજી કહેવાતી જ નહીં. કારણ કે તો ભુવાઓને તમે બહુ માન દઉં તો ભુવાઓને અભિમાન આવે. હા, બરાબર. એટલે તો ભુવા છે ને એટલે માતાજીના કામવાળા કહેવાય અમે. હવે માતાજી એવું હતું થોડુંક જોવડાવવાનું હતું તો કીધું કેમ કરશું? મંગળવારને દી અહીંયા આવો તો થાય. અમારા હગા બે ભાઈ છીએ અમે. હા. મારો ભાઈ છે ને મને મૂળ ચાહતો જ નથી. હા. હવે એમાં એક ઠેકાણે અમે જોવડાવ્યું તો એને કીધું કે તમારી માથે કોઈ કરી મૂક્યું છે. હા. તો એટલે આ ભાઈ છે વિપુલભાઈ છે ને એને કીધું કે ભાઉબેન મોંગલમાના ભૂઈ છે ને એની પાસે જોવડાવી લ્યો. હા તો કઈ વાંધો નહીં. તો મંગળવારને દી અહીંયા આવો તો થાય. હવે આવવામાં નહીતર મેં કીધું કઈ ઓલું થતું હોય તો એવી કઈ બીજું કઈ ન થાય ને એમ. બીજું કઈ ન થાય ભાઈ. તમે ખુદ આવીને માતાજીને દર્શન કરી જાવ અને માતાજી તમારું કામ કરી દે. બાકી હું ખુદ જો દાડામાં બહુ માનતી નથી એટલે હું સપોર્ટી તો જોઉં ઓછી. તમે અહીંયા આવો અને આરતીમાં ઉભા રહો. તમને જે દેખાય ને એ રસ્તે આપણે હાલવાનું રહી. એટલે આરતીમાં હાર જોવાનું મંગળવારે જ રાખો છો? હા. હા. જોવાનું મંગળવારે જ. ક્યાંક અમે છે મજૂર માણસ, અમે જતા હોય કાયમે. હા. એટલે અમારે પછી કાયમે જવાનું હોય તો કાયમી જોવું પોહાય નહીં એટલે મંગળવારે એક જ રાખો. બરાબર. મંગળવારને દી માતાજીનો નિયમ છે કે ઈ રીતે તમને જે નડતર હોય ને તમને ખુદ ને દેખાય. હા. તમે મંગળવાર દી અહીંયા આવો ને તો થાય. એમાં શું છે કે આવી મંગળવાર આવી તો હાલે? હાલે કાલ નહીં પરમ દી. તો મારા ભાઈ આમાં એના હું આવું તો હાલે કે પછી બીજા કોઈ મારો ભાઈ રહ્યો ને એ અમારા બે ભાઈને પડતું જ નથી ઠામુકું. હા. એટલે એમાં કેમ એનું શું કરવું એમ? એને લઈ આવો એને યારે તો બોલતા નથી. એટલે ઈ નો આવે તો કઈ નહીં. તમારી ઈચ્છા છે ને બે ભાઈઓને જરૂર બેહવાની? હા, અમારી ઈચ્છા છે પણ બધા જો અમે બધા આપણે સમાજના હતા ને બધાને બોલાવ્યા પણ સમાધાન કરતો જ નથી. એકની લાખ ના જ પાડે. થઈ જાય મોગલમાં કરાવી દે. કારણ કે તમારી ઈચ્છા છે ભાઈ ફેરી બેહવાની તો જગ્યા થઈ જાય. માતાજી કોઈ દી ભાઈઓથી નોખા પાડે જ નહીં. હા. એટલે હવે એનું એકનું પતન આની પેલા અમે જોવડાવા ગયા ને તો મારી બાઈ રી હમણાં વહી. હા. હવે ઈ તમને કોઈ માંડ કરીને એને મનાવીને લઈ આવ્યા. હવે અહીંયા આવે ને તો કે ઓલા કઈક રેકડીમાં ઓલા બર્ગર ને ઓલું ને ઈ ખાવા. હવે એમ કરીને જો ઈ ભેગું કર્યું તો પાછું બીજું વાતો કરીને એમાંથી બાંધીને વહી જાય. એટલે હવે કોઈ વાત આમથી ભેગું કરીને તો આમ ભેગું વિખાઈ જશે ને આમથી ભેગું કરી તો આમ વિખાઈ જાય છે. તમારે એક છેડા એક સરખા ફેરા નથી થતા. નથી થતા એટલે એમ વાંધો છે. એટલે મેં કીધું હવે તમે છે ને મંગળવાર ને દી અહીંયા આવો. એટલે હવે એમાં હું હું મારા ઘરે કહું ને તો ઈ એમ કે ભાઈ આ અંધશ્રદ્ધામાં માને છે. એટલે મેં કીધું મારે શું કરવું? અહીંયા છે ને ભાઈ તમે એકવાર અહીંયા આવ્યો ને એટલે તમે એમ કહો કે આને અંધશ્રદ્ધા ન કહેવાય, આને શ્રદ્ધા કહેવાય. બરાબર. કારણ કે અહીંયા અંધશ્રદ્ધા જેવી કોઈ પણ વસ્તુ થતી જ નથી. હું નથી કોઈને દોરા કરીને દેતી કે નથી કોઈને દાણા કરીને દેતી. તમને માતાજી ઉજાડે એ પ્રમાણે તમે હાલો, તમારું કામ થઈ જાય. મોગલમાંનો આ નિયમ છે. એટલે અમને ઉજાડે કે તમે કહો? તમે અહીંયા આરતીમાં આવીને ઉભા રહો ને
એટલે તમારો પ્રશ્ન તમે સોલ્વ કરી નાખ્યો. એવું છે? હા, મારે ખુદને તમને કઈ નહીં કેવું પડે. તમને હું નડે ને કીના થકી તમે નોખા પડ્યા એ બધું તમને રૂબરૂ થઈ જાય. તમે મંગળવાર દી અહીંયા આવો ને તો થાય. આપણે તો કે તમે તારણ છો? ના એક આ મંગલમાના ભુવા છો એટલે મેં કદાચ ચારણ કે એમ કે કઈ કાસ્ટમાં? નહીં, મને મોગલમાં પ્રસન્ન થઈ અને મને કઈ ધૂણવું કે કઈ આવતું નથી. જે આ બાઈ ધૂણે ને એ રીતનું મને ધૂણવું નથી આવતું. ના, હું મારી રીતે માતાજીની આરતી કરું, ભક્તિ કરું અને કોઈનું પણ પૂજી જાય, કોઈને કહી દઉં કે ભાઈ તમને આ નડતર છે, તમે આમ કરી નાખો એટલે તમારે સારું થઈ જાય, માતાજીની દયાથી થઈ જાય. માતાજી અમારું શરીર કદાચ તમે માતાજીને આરદા કરીને જરીક આ થતું હોય ને તો હું છે ને એ જરીક અટાણ મને કહો ને તો હું કે તો હું મારી બાઈને ને એને વાત કરું તો અમે બધાય આવી. કઈ વાંધો નહીં, તો 7:30 આરતી થાય ને તમે 8 વાગે મને ફોન કરજો. હા, તો હું તમને 8 વાગે તો શું છે કે તમે જેમ કયો ને એમ હું કરી દઉં, કેમ કે મારે પૈસાનો એ કઈ પ્રોબ્લેમ નથી. પૈસા તો આપણે કદાચ માતાજીને માંડવો કરવાનો થાય ને તો હું માંડવો કરી નાખું એવો છું. ઈ પૈસા પાણી માતાજીના માંડવા કરાય નહીં ભાઈ, માતાજીને માંડવા કરો તમે. માંડવો કરો એમાં ભુવાન તેડાવતા છે ને. ના આપણે ખાલી આ તો આરે પડે, આપણે ક્યાં એવું કઈ હું એવું નથી. એવું અમારે ખાલી સારું થઈ જાય અને આપણે જે રેડી થઈ જાય એટલે આપણે શું છે આપણું આસ્થાનું પ્રતીક થઈ જાય. તમારે સારું થઈ જાય ને એટલે તમારે દીકરીઓ ભાણેજો નહીં છે ને, એના હાથમાં તમારે ત્રેવડ હોય એટલા રૂપિયા આપો, તમારે કામ થઈ જાય. દીકરીઓને દેવાથી મોગલ રાજી છે. બરાબર. મોગલ માને ખુદને તો કઈ જોતું જ નહીં, એને પૂરું પાડવાની આપણી ત્રેવડ એને. બરાબર. એટલે તમે આઈમાં ચારણમાંથી ને કે કેમ એમ મને કઈ નું કે? હું કોળીની દીકરી છું. હા. અને મારી 32 વર્ષ ઉંમર છે. અને હું મજૂરી કરીને ખાવા વાળું માણસ છે. મારે કોઈ પણ આધાર નથી, જગ્યા નથી, મકાન નથી, કોઈ આધાર નથી. અમે 2 માણસ છે અને 2 દીકરા છે મારે. અમે મહેનત મજૂરી કરીને ખાઈએ. અને હું કોઈ દેવને કે કોઈ ભગવાનને માનતી જ નહીં અટાણા સુધી. કોઈ આ ભુવા ઝૂંટતા હોય ને તો હું ઉભા દાંત કાઢવા વાળું માણસ છે. આ તમને માતાજી પ્રસન્ન થી એને કેટલો સમય થયો? મને આ 4થું વર્ષ હાલે. મોગલમાં મને પ્રસન્ન થયા ને એટલે શરૂઆતમાં તો મોગલમાં પ્રસન્ન થયા એટલે અમે કોઈને કોઈ કીધું નતું. હું મારી રીતે માતાજીની ભક્તિ કરતી. પછી એમાં વિપુલભાઈ નો એક દોસ્તાર છે, ઈ એક ભાઈ આવ્યો તો આને મને અમારા ઘરવાળાએ કીધું કે ભાઈ બહુ હેરાન થાય ને એનો કંઈક થોડોક રસ્તો કરી દે. એટલે મને કઈ આ દાણા જોતા ની કઈ આવડતું નહીં. હું માતાજીની આરતી કરતી, ઈ એક મારી મોજ હતી કે મારે માતાજીની આરતી કરવી. મને બીજી કોઈ જાજી ખબર ન પડતી. પણ ઈ ભાઈ ને એકને સારું થયું એટલે એને પછી ક્યારેક પર વાતું કરી દીધી. મારો તો અમે તો ભાગ્યા રાખતા અને ખેતીમાં મજૂરી કામે જઈએ. બરાબર. અમારે જગ્યા કે કોઈ પણ આધાર છે નહીં. તમારું અત્યારે બેન બહુ નામ સારું ઊંચું બોલાય છે. નામને અત્યારે ભાઈએ કીધું ને વિપુલભાઈએ કે નામ ના બોલાય ભાઈ, સતની નામ ના બોલાય. આગળ હું રૂપિયા લેવાનું ચાલુ કરતો, તમારો ફોન આવ્યો, તમે મારા માટે હાવ અજાણ્યા છે. તો હું તમને એમ કહી દઉં, તમારા 2 ભાઈઓને હું મહિના દી અંદર સારું કરી દઉં, તમે અહીંયા 10,000 રૂપિયા દઈ દેજો. તેનો શું મતલબ છે ભાઈ? મારો એક જ નિયમ છે કે તમે માતાજીની શ્રદ્ધાથી હાજર થાવ, અંધશ્રદ્ધાથી નહીં. એટલે એમાં આપણે શ્રદ્ધામાં હું વિશ્વાસ રાખવાનો, શું કરવાનું? શ્રદ્ધામાં વિશ્વાસ એટલે તમે જેમ મને એમ કીધું ને કે તમે મોગલમાં બોલો છો, મોગલમાં ફોનમાં વાત કરતી હોય ને તો દુઃખ જ ન રહે કોઈને. આજે અમારે તો જો અમારા પરિવારમાં કોઈને છે ને માતાજીને આ તો જેના ખોડિયું ચોખ્ખું હોય ને બધા કે એના જ પૈણમાં આવે. માતાજી પૈણમાં આવે એટલે એનો હાથ આપણી માથે મૂકે. બાકી મોકરા મોવાળા કરીને માણા વસારે ધોણવું ને રાયડું નાખવ્યું ઈ તો બધું માણાનું મનનું ધાર્યું છે, એ માતાજી ને જ કરતી. પણ આ એમ કે આજે મોગલમાં તમારા પૈણમાં બે માતાજી, હવે અમારે તો શું છે કે એમ કઈ એવું કઈ કોઈ દી અમારા પૈણમાં અમારે તો આખું ઘર બધાય કે તમારું મન મેલા બધાય. કઈ મન મેલા ન હોય, દેવની શ્રદ્ધા તમે દિલથી કરો એટલે દેવ બધાય પાસે ને બધાય માથે શ્રદ્ધા રાખો એટલે સારું થાય જ. કેમ ન થાય? દેવ બધાય ને હોય. હું કહું કે મોગલમાં મને પ્રસન્ન થઈ તો મારી એકની ને
ઈ તો તમે માનો તો તમારી એટલી જ છે. બરાબર બરાબર. હવે તમારું ગામ કયું છે? અમારું ગામ મેરવદર. મેરવદર, બરાબર. તમારા દીકરા છે ને? હા, મારે 2 દીકરા છે. હા, 2 દીકરા છે મારે. ઠીક. તમારા ભાઈ? મારા ભાઈઓ તો 2 છે, ઈ વારીએ નુહારા. હા. એક અટાણે અહીંયા મારી બાજુમાં રહેવા આવ્યો અને એક વારીએ હક પર. હા હા. 2 ભાઈઓ છે. બરાબર. હા, તો હું 8 વાગ્યા પછી ફોન કરું? હા, 8 વાગ્યા પછી કરજો. તો તમે જરીક નામ બામ લખવું જોઈએ કેમ કરશો? ના, હું નામ મંગળવારને દીજ વારા લખવાના હોય, બાકી આડે દીએ તો માણસ ખાલી આરતીમાં આવે ને આરતી કરીને વયા જાય. એમને હું 8 વાગે કદાચ ફોન કરું ને અમારે હું કરી મૂક્યું છે ને એટલું કહી દો ને માતાજી, તો હું ભોગમાં પડી જાઉં. કઈ વાંધો નહીં, હું તમારો રસ્તો કરી દઈશ. હા, કઈ વાંધો ના. હવે આમાં હું 8 વાગે રિંગ કરીશ ભૂલ્યા વગર. એ હા. પણ તમે માતાજીને આરદા કરી લીજો એટલે મારું છે ને કામ પતી જાય ને તો કામ થઈ જાય. કઈ વાંધો નહીં. હા, હાલો, જય માતાજી. હા, જય માતાજી. ત્યાર પછી મેં એને કહેવામાં આવ્યું કે બેન, હું રામોદથી મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું અને તમે મને એવું કીધું હતું કે તમારામાં એક બાઈ મરી ગઈ ને એ તમને નડે છે. તમારા હગો ભાઈ તમને ચાહતો નથી, તમારા કુટુંબની અંદર ક્લેશ ચાલે છે. ઈ મોગલમાં તમને પસંદ થયા હોય તો જેના ઘરે માતાજી, જેને દેવી શક્તિનો હાથ હોય તો એને પછી એના ઘરે કંકાસ હોય. અને તમે તો તમારા તો 2 દીકરા છે, તમે ઘર બાંધીને બેઠા છો ને મોગલમાને તમે જે બદનામ કરી અને એના માને તમે જે કાંઈ હમણાં મકાન લીધા અને પૈસા પડાવો છો, પછી અહીંયા દાન પેટીઓ રાખ્યું છે. એટલે આ બધી દંતકથા છે. આ છેલ્લા ઓડિયામાં સાંભળી લ્યો જે ભાઉબેન મોગલમાનો અવતાર જે કહે છે અને મોગલમાની હું પૂજા કરું છું, હું એની આરતી કરું છું, હું કોઈ પૈસા લેતી નથી, આવું બધું કહે છે. હવે છેલ્લો ઓડિયો તમે સાંભળો, આની અંદર ભાઉબેન શું કહેવા માંગે છે મોગલમાનો અવતાર. હાલો માતાજી. જય માતાજી. રામોદથી મનસુખભાઈ બોલું. કે ગામ તો બોલો? રામોદથી આપણે હવારે વાત નથી થઈ? હા, એટલે રામોદથી મનસુખભાઈ બોલું. હા, બોલો. હવે ઓલું મેં કીધું અમારે આપણે મંગળવારે સાંજે આવવાનું હતું ને આરતીમાં. હા. એમાં શું છે કે મારે એક થોડુંક ઓલું કામ આવી ગયું ને કાલે, એટલે મેં ત્યાં જવાનું થયું. મેં કીધું હું વાત કરી લઉં. કીધું તો કેમ કરશું એમ નામ તમે અહીંથી આપણે ઓલું કરી દઈએ તો ન હાલે? કયો તો પૈસા મોકલી દઈએ ને એવું કરી નાખી તો ન થાય? એવું કઈ ન થાય ભાઈ. ને હું એક તો પહેલી વાર કે પૈસા તો હું લેતી નથી આ કોઈ દેવના કામના. હા, એટલે તમે અહીંયા આવો ને તો તમારું કામ થાય, બાકી રૂપિયાથી તો હું કામ કરતી જ નથી. બરાબર. એમને તો આપણે નિવેદન એવું કરી નાખીએ, પણ ઓલું તો એની આપણે શું છે કે કઈક ઓલી વિધિ બીધી કઈક થતી હોય ને તો એને કરી નાખીને તો મારા ભાઈ રહ્યો ને એ મારી કોઈ થઈ જાય. કોઈ આની વિધિ ન હોય ભાઈ. તમે મોગલમાં શ્રદ્ધા રાખો ને તો ભાઈઓને ભેરા બેહાડી દે, બાકી વિધિઓ ને ઉતારા ને બધામાં હું માનતી નથી. બરાબર. ખોટા ઉતારાના ને ખોટું ન હોય. કામ કરવાનું તમે ઉતારામાં 5000 કે 2000 નો ખર્ચો કરો, દીકરીઓના હાથમાં દઉં ને. હા, ખોટા ઈ શ્રીફળું લેવા ને કાપડું લેવાની ઘણા ભૂવા કરે હો જતા, અને પછી નાખવાના જ હોય ને પછી ત્યાં. પણ હવે તમે તમારું નામ છે તો કીધું થોડું કરી દો તો આમ થઈ જાય સારું એમ. ના ભાઈ, મને એવી કોઈ વિદ્યા કે એવું કોઈ આવડતું નથી. તમે આય આવો ને તો મોગલમાં તમને ભેરા બેહાડી દે. હું એક મોગલમાં વર્તું કે ઈ માં હાથી છે. બરાબર. હવે હું એમ કહેતો હતો કે માતાજી આપણે હા દિનેશભાઈ છે, દિનેશભાઈ નાગાભાઈ બારડ. હા, એ તમારા ભાઈ છે ને? હા, મારો હગો ભાઈ થાય ભાઈ. હા, તો એના માટે કઈક તમે માનતા રાખીને 2 દીવા રાખીને કઈક કર્યું હતું તો ઈ શું હતું? તો દિનેશભાઈ ને હા કઈક તમે એની તો મેં કોઈ દી માનતા નથી કરી ભાઈ. કે એનું એક્સિડન્ટ થઈ જાય ને પગ ભાંગી જાય ને એવું કઈક તમે માનતા કરી હતી તો એનું પછી ઓલા હંસાબેન? ના ભાઈ, હું કોઈને પાડવાની કે મારવાની માનતા કરતી જ ને. પછી તમે અત્યારે માતાજીના મંદિર બાને કઈક પૈસા ઉઘરાવ્યા નટણ તમે મકાન લીધા 2-2.5 લાખ રૂપિયાના. મંદિર બનાવવા હારું અમે માતાજીનો ઓરડો બનાવ્યો છે ભાઈ.
હા, પણ જે પૈસા આવ્યા એમાંથી તમે મકાન બનાવ્યા ને, બંગલો હમણાં ફ્લેટ લીધો? ના ભાઈ, ફ્લેટ બ્લેટ નથી લીધો, જૂના મંદિરે મકાન છે. હા, મકાન લીધા ને હમણાં તમે? તમારી હા, એ ઓરડો તૈયાર છે. એ ઓરડો નહીં, આ જે તમે ફંડ ફાળો ઉઘરાવ્યો ને પછી તમે તમારા ખાતામાં પૈસા નાખે છે ને એ બધું કરે છે, એ તો તમારા એટલે ભાઈ એ ખાતામાં પૈસા નહીં, જો અહીંયા જે માણસ આવ્યું ને એ બધા એને સારું થઈ ગયું એટલે કે બેન તમારે કોઈ આધાર નથી કે ના એટલું માણસ આવે ને તમે હાસવો તો એ કરતા હતી કે અમે કે થોડા રૂપિયા તમને દઈએ ને તમે એક માતાજી મંદિર સારું જગ્યા લઈ લો ને એ પાછી આપણે ખાતેદાર લેવી કે ગેરકાયદેસર આપણે કઈ કરવું નથી. જો તમારા ભાઈ નું રેકોર્ડિંગ મારી પાસે છે. હા, અને હંસાબેન કરીને જે છે તમારા કાકાની દીકરી થાય, કોણ થાય? ઈ મારી બેન જ થાય, હગી બેન. હા હા હા, એટલે એમાં જે કઈ તમારું છે તો એ આ છે જે મોગલમાં છે એ ચારણની દીકરી છે ને એ તમે કયો ને કામ કરે એ કેવી રીતે થઈ? ભાઈ મને છે ને મોગલમાં પ્રસન્ન થઈ, હું તો જો વાડીમાં રહેતી અને ભાગ્યા રાખતી મજૂર માણસ છે ને અત્યારે હું મજૂર માણસ છે. હવે હું કઈ જ્ઞાતિનો બોલું છું એ મોગલમાં ને પૂછો છે, હું કઈ સમાજમાંથી બોલતો હોઈશ? તમે સારણ છે. કોણ? કોઈ પણ સારણ છે અને કોઈ મોટો માણસ છે, એ તો કાલે હાન ની મને ખબર પડી ગઈ હતી. હું મોટો માણસ છું. હા હા. અને ચારણ છું. હા તો સારણ જ હોય ને ભાઈ, આ પ્રશ્ન કરતા હોય તો. હા, હવે સાચી વાત કરી. એટલે મોગલમાં તમારામાં કોઈ જન્મેલા ખરા? હે? મોગલમાં કોળી સમાજમાં ક્યાંય એને ના જન્મે નહીં ભાઈ. માતાજીને જન્મવું હોય ને તો સારણ નો પેટ જોઈએ, સારણ નો ખોરો જોઈએ. બીજે ક્યાંય નો જન્મે? બીજે ક્યાંય નો જન્મે ને, માતાજી બીજે નો જન્મે. બીજું વરણ તો માની ભક્તિ કરી શકે, માં નો થઈ શકે. હમણાં તમે હવન કર્યું તું? હવન હમણાં? હા. એટલે માણસો ને આવું ભરમાવીને આવું કામ ન કરો તો શું પ્રોબ્લેમ? એમ અરે ભાઈ અમે કોઈને ભરમાવ્યા નથી કે અમે અમારી રીતે કોઈને અહીંયા તેડાવ્યા નથી. અમે તો તમારા હગો ભાઈ તમે બે બોલતા નથી, એ વાત ફાઇનલ કે નહીં? હા, એ તો અમારે પહેલેથી જ છે ભાઈ. મારી પાસે મને મોગલમાં પસંદ નથી થઈ બેન. જો તમને હું મોગલમાં તમારા ભાઈઓનું ભેગું નથી કરી શકતા અને તમે મને કીધું તું ભાઈ તમારી બાઈ કોક મરી ગઈ હતી, સવારે તમે વાત કરી હતી, તો અહીંયા સુધી જો તમને ખ્યાલ પડી જાય તો તમારા બેન ભાઈ ને અત્યારે શેમાંથી બાદરનું થયું હતું શું થયું હતું એ તમને ખબર છે? અરે ભાઈ અમે તો જો બે ભાંડણા, હું ત્યાં હતી ને માવતર ને ઘરે, તે દિન અમારે મન ભેદ હાઈલો જ આવે અને અમારો કોઈ દી મન મેળ થયો નથી. તો ઈ મોગલમાં બધાયના કામ કરે છે, તમારા કેમ નથી કરતા? હું એમ પૂછું. હું નથી મોગલ માને કઈ કેતી નથી, મારે ભેરા કરવાય નથી. હું મારી રીતે ભક્તિ કરવા દઉં મને મોગલમાં ની, હું એને માનું. એટલે તમારે ત્યાં આરતીમાં બધા આવે ને બધાને ખબર એ પડી જાય છે, તો તમારા ઘરનો પ્રશ્ન કેમ નથી? આ હંસાબેન ને તમે જે કઈ અત્યારે એમનો તમારો પ્રોબ્લેમ હતો તો એ બધું હતું, તો એ માતાજી તમારું કેમ સીધું કરતા નથી ને જગતનું સીધું કરે છે એમ પૂછું છું. એટલે ભાઈ માતાજી કોઈનું સીધું ન કરે કે લાંબુ ન કરે, બરોબર. પેલી વાત તો એ છે કે માતાજીને મારી વાત સાંભળો. અત્યારે તમે મને ફોનમાં કીધું તું તમારા બે ભાઈ નું હરકું થઈ જાય, તમારો બોલે વ્યવહાર સારો થઈ જાય, એવું તમે મને કીધું તું. હા હા, તો તમારા ઘરનું સારું નથી થતું, મારા ઘરનું સારું કરી જાય તો તમારા ઘરનું કેમ માતાજી સારું નથી કરતી, મારા ઘરનું સારું કરવા થઈ જાત, એમ હું તમને પૂછું છું. ભાઈ અમારા ઘરમાં તો જો સારું છે. સારું એટલે અટાણે તમારા બેનભાઈ ને મેળ નથી. આ તમારા હંસાબેન ને એને મારી હારે વાત કરી છે, એનો ઓડિયો મારી પાસે છે. તમારા ભાઈએ તમારું કીધું એ ઓડિયો મારી પાસે છે. તમે શું કરો એ મારી પાસે છે. તમારો ફોન મારી પાસે છે. હા, ઈ તો ખોટા તો આવ્યા છે, એમાં હું ના નથી પાડતી. તો ઈ માતાજી આ મોગલમાં છે એનું નામ દઈને તમે મોગલમાં ના નામે આવું શું કામ ઊભું કરો છો એમ હું પૂછું? અરે ભાઈ હું મોગલમાં નામેથી કોઈ વસ્તુ ઊભી જ નથી. તમારા પૈણમાં મોગલમાં કેવી રીતે આવે મને બતાવજો ને. આવો તો લઈ આવો. મને ઢૂંઢતા ને આવડતું જ નહીં ભાઈ. પેલી વાત તો અટાણા મોગલમાં તમારા પૈણમાં આવતા હોય કે કદાચ વાત કરવા માંગતા હોય તો ઈ કયો હાલો. મને જો ઢૂંઢતા આવડતું નથી. મને એક મોગલમાંની ભક્તિ કરતા આવડે, ઈ હું આરતી કરું માતાજીની. ભક્તિ છે ને એમાં કોઈ દી લઈ આરતી ઊભું રહેવું પડે? આરતીમાં ને એટલે માણસ આવે એટલે આરતી કરવા એટલે માણસ બધા ઉભા રહે આરતીમાં. ઈ તો હર મંદિરે ઉભે. બેન આરતી છે ને અખંડ ઝાલર વાગે, આ ઘટમાં છે ને અખંડ ઝાલર વાગે. ઉગારામ કે બાબા આ ઘટની અંદર અખંડ ઝાલર વાગે છે, પછી બારે કઈ ઝાલરો વાગે?
ઈ મને ભાઈ હું જો એક તો હાવ અભણ માણસ છે બરોબર. બેન અભણ છો એટલે જ તમે બીજાને ફરમાવો છો. તમે ભણેલ હોત તો તમને આ માતાજી જો હોનબાઈ માં થઈ ગયા ને એને ચારણ ભરવાડ આયર દરબારું બધા જેટલા માલધારી સમાજ છે ને ભણવાનો જ રાઈટ આપ્યો. તમે જ્યાં ધૂણવાનું જ્યાં કઈ માતાજીના બાને ઊભું કર્યું છે આ બધું બંધ કરી દેવું જોઈએ. હું ધૂણતી જ નથી પેલી વાત. તો આ તમે બીજાને આશ્વાસન આપો છો કોના આધાર આપો છો? તમારી પાસે કોઈ લાયસન્સ જો ભાઈ પેલી વાત મારી વાત સાંભળો, અહીંયા જે માણસ આવે ને સાંભળો અત્યારે તમે મને ફોન માં કીધું તું ને ભાઈ તમે કાલે મંગળવારે અહીંયા આવજો, તો ઈ તમે મને ભરમાવ્યો એટલે મારે નહીં આવું. કદાચ હું આંધળો હોત અને મને કઈ પૂછતું ન હોત તો મારે આવવું પડત કે નહીં? તો ભાઈ મારે તો જો માતાજી નું આરતી કરવા હું તમને આય બોલાવી મને કઈ મેલી વિદ્યા કે કોઈ વિધિ કરતા આવડતી નથી. માતાજીની આરતી તમારા ઘરે જ થઈ કે બીજાના ઘરે આરતી નો થાય? થાય ને બધાને ઘરે થાય. પણ તો તમે મોગલમાના નામે જે કઈ આ કરો છો એ ચારણનું અપમાન છે અને દેવી શક્તિનું પણ અપમાન છે. હવે આપણે જે ઓબીસી સમાજમાંથી આવો છો બેન, તમને જે અત્યારે અધિકાર મળ્યો એ બાબા સાહેબના કાયદા થકી મળ્યો છે, બંધારણ થકી મળ્યો છે અને સ્ત્રીના મુક્તિદાતા પણ છે. એટલે જે સ્ત્રીનો અધિકાર આપ્યો છે એ કાયદામાં આપ્યો છે બેન, બીજા કોઈ ધર્મ આપ્યો નથી. ઈ વાત સાચી છે ભાઈ, તમારી બધી વાત સાચી છે. તમે આ ફોનમાં વાત કરો છો એમાં બેલેન્સ પતી જાય છે, કોઈ માતાજી તમારા બેલેન્સ પૂરતી હતું તમારે નાખવા જવું પડે છે? ન પૂરતી ને ભાઈ, કોઈ માતાજી ઈવા કરતા નથી પૂરતી. તો ભાઈ મને આવીને સાંભળી લ્યો, ભાઉબેન ને તમારું નામ? હા ભાઉબેન, આ જે કઈ છે ઈ આપણી કમાવાની દુકાન છે, ઈ માતાજી નથી. અને જો માતાજી તમારા પૈણમાં આવતા મને બોલતો બંધ કરી દો, હાલો દિયો પરચો. માતાજી પૈણમાં નહીં ભાઈ, મને મોબાઈલમાં પ્રસન્ન થઈ ભાઈ. મારી વાત સાંભળો, તમે પેલા મારી વાત સાંભળો. જો તમને આમાં કઈ ખોટું લાગે તો પછી મને કહેજો તમે. અમે હા અમારું ટકનું કરીને તઈ ખાતા ને અટાણે અમે અમારી મજૂરી કરીને ખાવા વાળા માણસ છે. તો પછી સાંભળો, તમને જો માતાજીના નામે તમને કરોડપતિ નો બનાવતા હોય તો બીજા માણસોનું તમારું થઈ જાય. દુઃખ મટાડે માતાજી. હાલો હું દુઃખી છું, મને કહી દો મારે શેનું દુઃખ છે? એટલું બધું હું છે ને જાણતી નથી. મારી નજર સામે આવે અને માતાજી માથું ન આવે તો માતાજી સારું કરે. બેન તો માતાજી તો સારું કઈ તમારા ઘરેથી કરશે? મને બીજી કોઈ વિદ્યા નથી આવડતી. તમારા ઘરે તમારી પાસે આવે તો માતાજી સારું કરે? તો ભાઈ અહીંયા જે માણસ આવે ને હું સામેથી બોલાવો છો ને, માણસોને બોલાવો છો, ફરમાવો છો કે અહીંયા આવશે થઈ જાય. માતાજીનો કઈ તમે ઠેકો રાખ્યો છે ને? તમે માતાજીના કોઈ અંગત છો? ના, હું માતાજીને માનું એક બસ મને તમને કહું છું કે મોગલમાના નામે તમને આવે છે મને માતાજી કહી જાય છે ને એ બધું છોડી દો. એ બધું કાયદા વિરુદ્ધનું કામ છે. માણસને ભરમાવી ફસાવી પૈસા પડાવવાની દુકાન છે. તમે હમણાં મકાન લીધા એ માતાજીના નામેથી પૈસા લીધા, તમે તો મજૂરી કરો છો તો તમે 2.5 લાખ કાઢ્યા ક્યાંથી? 2.5 લાખ રૂપિયાના નથી લીધા ભાઈ અમે. તો કેટલા સમજો તમારું? અમારે જોઈએ જો મારી વાત સાંભળો, અમે જે આ મકાન લીધા ને એમાં ઈ 2 જણાને કોઈને ઇંગ્લેન્ડ જવાનું થયું એટલે ઈ મોટાઓને અહીંથી સારું થયું તો કે અમારે તમને થોડોક ટેકો દેવો. મોટાઓને સારું થયું, તમારી મજૂરી નથી મટી એકી. મોટાને સારું થયું તમારું. તમે એમ કહો ને કે 2.5 લાખ અમે 2.5 લાખ રૂપિયા ભરીને જ દીધા ભાઈ. અમારે મહિને 10,000 નો હપ્તો છે ને અમે 2 માણસ મજૂરી કરીને ભરવાના છે. અમે કોઈ માણસને નથી કહેતા અમને આપો. બેન ભાઉબેન તમે મારી વાત, તમે ઓલા લોકો ઇંગ્લેન્ડ જાય એનું સારું થઈ ગયું તો માતાજી તમને કેમ કરોડપતિ નથી બનાવ્યા? તમે માતાજીના બાને અમે તો એમ નહીં, અમે અભણ માણસ છે અને અમે માતાજી રૂપિયા માંગ્યા ને. તો તમે અભણ ઇંગ્લેન્ડ જવામાં તો ઇંગ્લિશ બોલવું પડે છે. ઇંગ્લિશ જવામાં તો ત્યાં ઇંગ્લિશ વાતાની હિન્દી ભાષા આવે છે. તો ઈ માતાજી અભણ પાયા કામ કરે? આ મોગલમાના નામે તમે ભરમાવી અને જેમે તમે આ કઈ કામ કરો છો ઈ તમે તમારું કેમ સારું નથી કરતા ને બીજાનું મોગલમાં સારું કરે? તમે તો અભણ, તમારા મોઢે કહો છો હું અભણ છું. હું તો સાવ અભણ છું. મને મારું ખુદનું નામ લખતા નથી આવડતું. બીજા પાસે ઇંગ્લિશ બોલો છો, બીજા પાસે કહો છો કે ઇંગ્લેન્ડ ગયા અને એને સારું થઈ ગયું એનું કામ થઈ ગયું, તો માતાજી તમારી કેમ મજૂરી નથી મુકાવી શકતા? મારે તો મારી મહેનતથી જ થાવું. મારે આ માતાજીના નામેથી ને રૂપિયા નથી થાવું. તમને માતાજી મહેનત મુકાવતી નથી, બીજાને કરોડપતિ બનાવે એ કેવી રીતે થાય? તો મારે ભાઈ આગળ હું ખોટી રીતે રૂપિયા લઈને આગળ તમે કીધું ને કે જે કોઈ વિધિના પૈસા થાય
ઈ અમે દઈ દઈએ. બેન સાંભળો, તમે ખોટી રીતે પૈસા નો લીધા, તમે તમારા મોઢે કહો હું મજૂરી કરું છું, પછી મકાન લીધા, ઈ દસ્તાવેજ થયો ને આ બધું ગયું, કઈ માતાજી દીધા, તમે ઉછીના લીધા કે વ્યાજના લીધા? અમે જો રાણા વાવ થી નેટ છે ને એની પાસે ઉછીના લીધેલે તમારી બધી વાત ખોટી છે. તમે ઉછીના દીધા એનું નામ બોલો, શું છે એનું નામ? એનું નામ છે ભરતભાઈ અને એ રાણા વાવ રે. તમે કહું તો હું તમને એના નંબર આપું. આખી વાત છે ને ઈ તમે આ માતાજીના બાને ફરમાવો છો એટલે તમને એને પૈસા દીધા, બાકી ઉછીના દીધા કાયદેસર. તમારે એને પૂછી લેવાનું. મને કીધું કે તમારી બાઈ મરી ગઈ, તમે મને એવું કીધું તું કે તમારી બાઈ મરી ગઈ, તમારા પિતૃ નડે છે ને એવું તમે મને કીધું. ના, પિતૃનું તો નતું કીધું ભાઈ. તમે કીધું કે તમારામાં એક બાઈ મરી ગઈ છે. એ મને દેખાણું મેં કીધું તમને. અમારામાં એક બાઈ મરી જ નથી ને હવે મારા બાપ મારી માં ની મર્યા હોય તો એ દીકરી નો કહેવાય, એ તો ડોહી કહેવાય. હા તો મેં બાઈ નું કીધું હતું, દીકરી અમારામાં કોઈ બાઈ મરી જ નથી. હા, અમારામાં કોઈ હવે ઈવડી બાઈ કદાચ કોક ના મરી ગઈ હોય તો એ અટાણ તમે લાખો રૂપિયા દે, કેમ કે એ ધંધો તમારો થઈ ગયો. હું લાખો રૂપિયા કદાચ તમે અહીં આવો ને તોય તમને એમ ન કહું કે વિધિના રૂપિયા થાય. તમારો ભાઈ પોતે કે છે, તમારી હંસાબેન કે છે, તમારો પરિવાર કે છે, તમે હવે આ જગતનું તમે સારું કરી લ્યો, તમે તમારો પરિવાર તો તમારો વિરોધ કરે છે ને, તમે તમારા પરિવારમાં તમે આ કે છો, તમારા પરિવારનું તમે સારું નથી કરી, તમે બીજાને કહો છો કે તમારું સારું થઈ જાય. ભાઈ પરિવારને તો મારાથી પહેલેથી જ ઈચ્છા છે, કારણ કે માતાજી તો ઈ માતાજી મોંગલમાના નામે ચારણનું અપમાન કરો છો તમે, એમ કહું છું. હું ચારણનું અપમાન નથી કરતી અને હું મોગલમાની ભક્તિ કરું અને ભક્તિ કરવાનો હક જો બધાયનો છે. આવડ, તોગડ, ખોડિયલ આ જે થઈ ગઈ મામડિયા ચારણની દીકરી હતી, જે મોંગલમાં છે એ ચારણની દીકરી હતી, ચામુંડમાં છે એ ચારણની દીકરી હતી, કોઈ ઓબીસી સમાજની દીકરી નહોતી ને ઓબીસી સમાજમાં એકેય માતા છે નહીં. અને તમે મારી વાત, તમારા દીકરા છે ને, કેટલા દીકરા છે? મારે 2 દીકરા છે. હવે ઈ છે ને સતીઓ હતી, તમે સતી છો? ના, હું સતી નથી અને હું બાઈ છે. હું બાઈ છે. હા તો તમે પતિવ્રતા, તમારે જેને ધણી હોય એને પતિવ્રતા ધર્મ કહેવાય. આ છે એ સતીવ્રતા ધર્મ છે. કેવો છે? ઈ વાત તમારી બધી સાચી. તમારા દીકરા છે, તમારું ઘર છે, તમે મોગલમાના નામે આ બધું બમબુડું ઊભું કરો તો એ કેમ કરાય? હું મોગલમાને નામેથી કોઈ પણ વસ્તુ ઊભી નથી કરતી. મને મોગલમાની ભક્તિ કરવી એટલે હું મોગલમાન ભક્તિ કરું. કરવામાં પરચો નથી દેવાનો, તો ભક્તિ કરવામાં આરતી ઊભું નથી રહેવાનું થતું, એ તમારી વ્યક્તિગત ભક્તિ હોય છે. આ તો તમે પ્રજાને બતાવો છો હું આ કરું છું. હું કોઈને બતાવતી નથી ભાઈ. અમે તો વાડીઓમાં એકલા રહેવા વાળા માણસો હતા. પણ એકલા રહ્યો છો પણ તોય તમે પ્રજાના આરતીમાં ઊભા રાખો છો ને, તો તમારે ના પાડી દેવી છે ભાઈ અહીંયા આવવાની જરૂર નથી, તમારે ઘરે અગરબત્તી કરો, તો એમ કેમ નથી કહેતા? કોઈની માતાજીની શ્રદ્ધાથી કોઈ આવે તો હું ના નથી પાડતી. બાકી તમે પોતે મજૂરી કરો છો ને, એની શ્રદ્ધા ઓલેની છે ને તમારી શ્રદ્ધા કેમ નથી એમ કહું છું. તો ભાઈ મારી તો જો અદાણે છે ને, મારા છોકરા નાના છે, કેવડો છે સાંભળો, તમે હજી છોકરા તમારા નાના છે, તમે તમારા પરિવારમાં છો ને તમે મોંગલમાં નું નામ લ્યો છો. મોંગલમાં છે ઈ શક્તિ છે. હું મારું ઘર હાકતા માતાજીની ભક્તિ કરું, આખો દી મુલે જઈએ અને હાજે માતાજીની આરતી કરી અને ખાઈને હુઈ જઈએ અમે. હા પણ તો ઈ ખોટું છે ભાઈ બેન, ઈ સંસારિક ભક્તિ છે, એમાં શક્તિની આવે ખોટું ડિંડક નથી કરાતું. તો હું કોઈ રીતે આગળ હું કોઈ ઢૂંઢતી હોય કે રૂપિયા માંગતી હોય તો રૂપિયા તમે જો માંગો છો કે નથી માંગતા એ મારી પાસે પુરાવા છે. હા, તમે નથી લેતા એ પુરાવા છે અને એ બધું અમારી પાસે છે. હું તમારી પાસે વાત કરું છું, પુરાવા વાળી વાત કરું બેન. હા, એ બરોબર છે. હું તમારું આખું ડિટેલ જાણું છું, હું તમને ફોન કર્યો મેં. ઈ તો ડિટેલ તમને મારા ભાઈએ જ દીધી છે. હવે તો તમે એમ તો મોગલમાનું કયો, તમારો ભાઈ ખુદ કે છે, તમારી હંસાબેન કે છે નાની છોકરી હતી અને મોગલમાના દીવા કરું તને 2 કોઠ નીકળશે, આવું તમે કીધું તું. ના ભાઈ, હું રેકોર્ડિંગ છે બેન, તમારું રેકોર્ડિંગ છે. હવે રેકોર્ડિંગમાં એ વસ્તુમાં તો ઈ તો ખામી એ બોલતી છે ને ભાઈ. હા તો બોલે છે પણ તો ઈ તમે ના પાડો છો એટલે કહું છું. ઈ બોલે છે મને યાદ આવી ગયું ભાઈ, વાડી અમે રહેતા ને ત્યાં આ પ્રશ્ન થયો તો. તમે કીધું તારી છોકરીને કોટ નીકળશે, પછી તમારા ભાઈનું તમે કીધું તું હું મોગલમાના 2 દીવા કરીને મેં એના ભાંગી, ઈ તમારી ભાભી પાસે તમે વાત કરી હતી. ના ઓ ભાઈ, ઈ વાત ખોટી છે. બધાય વસ્તુ મારી પાસે પુરાવો છે. હું જેટલી વાત કરું બેન એના પુરાવા છે. અત્યારે તમે કહો ના તો ઈ વિડીયોમાં આવશે, તમે સાંભળી લીજો કે સાચું છે ખોટું.
હા ઈ તો બરોબર, ઈ તો મને ખબર હશે કે બધું વિડીયોમાં આવશે. તો તમે ના પાડો છો, તમે સાચા થાવ છો પાછો. તો મારી પાસે હું પુરાવાને આધીન વાત કરું છું. હું તમારી પાસે ઉપચારિક વાત નથી કરતો. તમારું નામ ભાઉબેન છે, તમારા ભાઈનું નામ દિનેશભાઈ નાગાભાઈ છે, બરોબર. આ ભાઉબેન છે એ તમારી બેન છે, એમના દીકરી ધાવણી થઈ હતી, તમે એને મોગલમાના દીવા કરીને કે તારી છોકરીને કોડ નીકળશે, આવું તમારું રેકોર્ડિંગ તમારું રેકોર્ડિંગ મારી પાસે છે. તમે ભાઉબેન બે ઓડિયો બોલો છો. એટલે અવાજ મારો જ છે ભાઈ? હા હા તમારો જ છે ને. તમે ભાઉબેન બે વાત કરો છો બેન, અને તમારા ભાઈ બાળા તમે બે ચર્ચા કરો છો. કઈ વાંધો નહીં, રેકોર્ડિંગ પેલા મારા મોકલજો જોઈએ. તમારા નહીં, એ યુટ્યુબ માં આવશે. એ કોઈના મોકલ વ્યક્તિગત ખાનગી ન હોય. અમારું જે કામ હોય જાહેર જીવનનું કામ હોય. અમે વ્યક્તિગત તમારી યારે કઈ વાંધો નથી, પણ તમે જે આ પ્રજાને ભોળવી અને મોગલમાના નામે જે લોલીપોપ કરી રહ્યા છો, અમે છે ને પ્રજાને કોઈને ભોળવતા નથી. અમે બે માણસ આખો દી મજૂરી કામ કરીને ખાઈએ. તમે મજૂરી કરો છો તો મોગલમાના નામે હું કામ તમે ચારણની દેવીઓને તમે બદનામ કરો છો એમ કહું? ના આગળ હું મોગલમાને નામેથી કોઈ પાસે પૈસા લેવાનું તમે પોતે બેન મને કીધું તું કે મોગલમાં એ મને કીધું, અને આરતી પછી તમે મને કીધું તમારા બાઈ મરી ગઈ હતી, તો તમે મને ફરમાવ્યો નથી? મને કાલની તમારી ખબર પડી ગઈ હતી. તમારો ફોનનો અવાજ આવ્યો ને બેન, તમને ખબર નથી પડી. ખબર પડી હોય તો તમે પેલા શરૂઆત મને ફોન કર્યો ને એટલે તમે વિપુલભાઈ નું નામ દીધું ને, ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી ભાઈ. બરાબર. તો ખબર પડી ગઈ તો તમને બેન કહેતા જ નહીં તમારા પિતૃ નડે છે, તમે બાઈ નડે છે, એ તમને કહેતા જ નહીં. તમને લઈ આવ્યા હતા. હે મારે તમને અહીં લઈ આવવા હતા કે ભાઈ આવી છે કે નહીં એમ? ના ના, એ તો ભરમાવો એટલે આવે. એ તો અમે ભરમાતા નથી બેન. અમે આવી અમારી જરૂર નથી કે આ કોઈ માતાજીના નામે આવું તૂત કરતા હોય તો યુટ્યુબમાં નામ બોલજો મનસુખ રાઠોડ, એટલે મારા વિડીયો આવશે અને ઓડિયા પણ આવશે. જોયા તમારા વિડીયા. હું મોબાઈલમાં ફેસબુકમાં મને લાંબી ખબર નથી પડતી, પણ હું વિડીયા બધી ના જોતી જ હોય. હા, તો હું મનસુખભાઈ રાઠોડ રામોદથી બોલું છું. મારો તાલુકો કોટડા સાંગાણી છે, જિલ્લો રાજકોટ છે. અને તમે આ મોગલમાના નામે જે કઈ આરતી ને આ બધું કરો છો એ તમારો વ્યક્તિગત હોય તો કરો, બાકી પ્રજાને ભોળવી અને અંધશ્રદ્ધામાં નાખો. વ્યક્તિગત જ છે, અને મને મોગલમાં એ દર્શન દીધા એટલે મારે મોગલમાની તમને હું મોગલમાં દર્શન દીધા એ મને કહો. મને મોગલમાં એ રૂબરૂ દર્શન દીધેલા છે, અને મેં માતાજી પાસે ભક્તિ સિવાય કોઈ વસ્તુ માંગી નથી. ભક્ત કોઈ દી ભીખા નહીં, ભીખાઈ ભાંડ સતી કોઈ દી શ્રાપે નહીં, શ્રાપે હોય રાંડ. ભક્ત કરવી એના માટે કોઈ દી બેન લાંબો હાથ કરવાનો નથી હોતો. ભક્તિમાં કોઈ દી પ્રજા ભેગી કરવાની હોતી નથી. કોઈ પાસે લાંબો હાથ નતો કર્યો. અમે તો બધું મારી પાસે છે. તમારા હંસાબેન નું રેકોર્ડિંગ છે, તમારું છે, તમારા ભાઈ નું છે. તમે પોતે હાચા થવા જાવ છો એ ખોટી વાત છે. તમે તમારી રૂબરૂમાં કહો છો કે હું મજૂરી કરું છું, તો તમે અટણ મકાન લીધા, તમે હમણાં મંદિર ઓરડો બનાવવાનો કર્યો. બેન, માતાજીનો ઓરડો કે આ કાંઈ કરવાની કોળી સમાજને કોઈ જરૂર નથી. તમે ભક્તિ કરો એ તમારો વ્યક્તિગત પ્રસંગ છે, એની અંદર કોઈ તમને ડિસ્ટર્બ કરતું નથી. પણ તમે આરતીમાં ઊભા રાખો ને આ બધા જે ભ્રમાવણ ધંધા કરો છો એ બંધ કરી દો, કે જેથી કરી કોઈ કઈ ભરમાવતી નથી. તમે મને પોતાને કીધું તું તમારા બાઈ મરી ગઈ છે એમ કહું છું, તમે કેમ ભરમાવતી નથી? તમે કાલે એ રીતનો પ્રશ્ન કર્યો હતો ને એટલે મેં તમને અમે તો તમારો પહેલા તો પુરાવો જ જોઈએ ને કે તમે આવું કામ કરો છો કે નહીં, એવું તમારે તમને પૂછવું પડે. એમ નામ તમે મને ન કીધું હોત તો અમે તમને માનત કે તમે ભરમાવતા નથી. એમ તમે મને કીધું કે તમારા કુટુંબમાં બાઈ મરી ગઈ છે અને એનું કરવું જોઈએ, મંગળવાર તમે આવો. તમે તો જો કાલે મને સાંજે શું કીધું તું ભાઈ? તો મેં કીધું તું એ બેન મારો પ્રશ્ન છે. અમારે તમને જે પૂછવાનું છે, અને તમે માણસોને ભરમાવો છો અને ભોળવી અને આવી રીતે પ્રજાને ફસાવીને જે પૈસા પડાવવાનું માતાજીના બાને જે લોલી તતિંગ કરો છો, તો એના માટે થઈને અમારે તમને એ જ પૂછવાનું હોય કે તમે આ કામ કરો છો કે નહીં. હું જતીન કોઈ વસ્તુ ના કરતી જ નહીં. મને કીધું બેન તમારામાં બાઈ મરી ગઈ છે. હમણાં શું બોલ્યા ભાઈ કે ઉતારાના અમે તમને પૈસા મોકલાવી દઈએ. ઉતારાના પૈસા તમે લ્યો છો બેન, હોય તો હું તમને કહી શકું ને કે આ 50,000 તમે મોકલાવો. બેન, તમારો હગો ભાઈ કે છે કે પૈસા લે છે ના કરે છે. બેન હંસાબેન કે છે આ કરે છે. હંસાબેન મારી વાત સાંભળો. તમે હંસાબેન ની બે ભાઈઓને બે ભાંડેડાની વાત સાંભળી. હવે તમે મારી વાત સાંભળો. સાંભળો તો માતાજી તમે પર્સન થયા છે એ પેલા પાર પાડો ને, બીજાને તમે હું કામ સારું કરવા નીકળો એમ કહું. પેલા માતાજીને કહો તમે તમારું તમે કીધું હમણાં ઇંગ્લેન્ડમાં ગયા એનું માતાજી સારું કરી દીધું એટલે પૈસા એ નથી પણ બેન એ તો તમે આને ભરમાવ્યા એટલે તો તમારા ભાઈને કેમ માતાજી કામ નથી કરતી, તમારા કુટુંબમાં કામ નથી કરતા, બીજાનું કામ કરે છે એમ કહું છું. તમે મોગલમાના નામે શરીક આવશો હું કામ એમ કહું? અમારો
ભાઈ ને ઈ બેન ને છે ને ઈ તો મોગલમાં ને એમ કે મોગલમાં ય ખોટી ની છે અને મને કોઈ મોગલમાં ને ખોટી ની કે મને કોઈ કહેતો નથી. એ પોતે મોગલમાં ને માને છે અને બધા માતાજીને માને છે. જે જેની આસ્થા હોય એને કોઈ ઠેસ ન પહોંચાડતું હોય. આ તમે જે કઈ ધંધો ઉભો કર્યો છે ને, હું ખુદ મોગલમાં ને માનું તો હું મોગલમાં ની આરતી કરી શકું. એમાં મને કોઈ ના ન પાડી શકે ભાઈ. બેન એમાં અમે તમને નથી કહેતા. તમે જે પ્રજાને ભરમાવો છો ને અમે તમારું કોઈ પ્રજાને ભરમાવતા નથી બેન તમારું અમે recording મારામાં કોઈને એમ નથી કહેતા કે તમે અમને અહીંયા 10,000 આપો. તમે મને કીધું કે તમારા પરિવારમાંથી બાઈ મરી ગઈ છે. તમે મને ભરમાવ્યો તો કે ઈ કઈ સારું કામ કર્યું તું? એ સારું કામ નથી કર્યું પણ મને કાલની જ ખબર પડી ગઈ કે તમે આ રીતના જ બોલતા હોય. ખબર પડી ગઈ હોય તો તમે કહી દો ને તમે રામોથી મનસુખભાઈ બોલો છો ને ઓલા ઓડિયા વાળા જ બોલો છો. તમને મોગલમાં તમે ક્યાંથી બોલો અને હું તમારું નામ છે ને એ ખબર ન હોય. બાકી હું તમારા વિડિયા જે રેકોર્ડિંગ જોતી હોય ને સાહેબ એ અવાજ ઉપરથી હું વર્તી ગઈ હતી કે આ 100% અવાજ ઈ જ માણસનો છે. તો પણ તો તમે મને ફોન જ ન કરત ને બેન. તમે ઓળખી જ નથી. ના ફોન ના ઓળખી ગઈ હતી. ઓળખી ગયા તો મારી બાઈ મરી ગઈ હતી. તમે કેમ કીધું કે આ બાઈ મરી ગઈ હતી તમે આવું થઈ જાય? મારે પાકું કરવું હતું કે આગળ મને ફોન કરી ગયા અને મને પૂછે તો ના ખોટી વાત છે. એ બધી વાત ખોટી બેન. હવે કાંઈ બીજો ભરમાવાનો ધંધો કરો માં પણ બને ત્યાં સુધી આ કામ ન કરતા જેથી કરીને આપણે પોલીસના શરણોમાં ન જવું પડે. જો ભાઈ મારી વાત સાંભળો. અમારે જો આ રૂપિયા જે બાકી છે ને હું તમને ચોખ્ખું કહી દઉં દિલથી હાવ અમારે કામીને ભરવાના છે. અમે કોઈ માણસને એમ નથી કહેતા કે અમને 10,000 કામીને ભરો તો પછી માતાજીની ભક્તિ અને માતાજી તમારું કામ કરે છે અને માતાજી મને પ્રસન્ન થયા છે. તમારા કુટુંબમાં કોઈનું તમારે એકાબીજાને હગા બેન ભાઈ મેળ નથી ને બીજાનું કામ કરે કેવી રીતે કરે? અરે મારે કોઈનું બીજાનું નથી કરવું. અને આ જે બંધારણ તમને મોગલમાં પ્રસન્ન થયા છે. તમારા ભાઈઓમાં તમારા હગા બેનભાઈ ને હારા સંબંધ નથી. તમે તમારા હંસાબેન ને તમારા બે ને હારા આખા ઘરની અંદર તમારો મેળ નથી ને બીજાનો મેળ પાડવા કેમ નીકળો એમ કહું? એટલે મારી વાત સાંભળો. મારે એની હારે તો મેળ કદાચ આવે ને માતાજી કહે ને તોય મારે મેળ નથી રાખવો. કોઈ કે માતાજી એને આવું કીધું જ નથી ક્યાંય. આ ભૂલી જાઓ. માતાજી કે મારે ખુદને નથી માતાજીને તમે આ તમારા પરિવારના ભવાડામાં માતાજીને તમે બદનામ કરો છો. એટલે ભાઈ ફોન તમને અહીંયા ઈ હારું જ કર્યો હોય ને ઈને મારાથી અમારું તો જો અમે તો બેન આ જે અંધશ્રદ્ધા મુક્તિનું કાર્યક્રમ કરી છે એટલે અમારે ફોન કરવાના જ હોય. અમે તો તમારા વિડિયો હું જોતી હોય મને બધી ખબર જ છે. બેન તો ખબર જ હોય તો આપણે કે હું છે ને કોઈને ભરમાવતી નથી. તમે મને પોતાને ભરમાવ્યો તો તમારી બાઈ મરી ગઈ છે. તમે ખોટું બોલો માં. ઈ વાત સાચી છે. ઈ ભરમાવ્યા નથી. કદાચ હાલો અમારા પરિવારમાંથી એકાદી બાઈ મરી ગઈ હોય તો હું તો લાખ રૂપિયા ને ધરત ને. મારે લાખ રૂપિયા નો જોઈએ ને ભાઈ. તમે જે મકાન લીધા ને અત્યારે જે બધું કર્યું એ આ પ્રજા પાસેથી કર્યું છે. અને તમે પોતે કીધું કે ઇંગ્લેન્ડ વાળો ભાઈ રહ્યો એને કીધું હું પૈસા તમે ઉછીના દે. ઉછીના માતાજીના બાને દિયો છો. મોગલમાના નામે ઉછીના પૈસા લીધા. નકર તમને કોઈ બેન તમને કોઈ ઓળખે જ નહીં. તમે મોગલમાના મોર કરી અને તમે તમારો જે ઘર પર હકાલો છો અને આપણે સંસારિક છીએ. આપણામાં શક્તિ નથી. તમે માતાજી છે એને મોગલમાને મોર કરી મારી વાત મોગલમાં છે ને એને ઈ કહું છું શક્તિ કહેવાય. શું કહેવાય? વીજળી. ઈ વીજળી જ છે. હું એને વર્તું એટલે જ એની ભક્તિ કરું. તમે તમારા બાળકો છે તમારો ઘરવાળો છે ને તમે મોગલમાના નામે શરીક આવો અને તમે મોગલમાં પ્રસન્ન થાય કેવી રીતે નક્કી થાય? અરે મને માતાજી પ્રસન્ન થઈ એટલે હું એની ભક્તિ કરું. મારે બીજું માતાજી પાસેથી કઈ જોતું ને. ભક્તિમાં પ્રસન્ન થાય તો તમારો ભાઈ કેમ તમે પ્રસન્ન નથી થતો? તમારો ભાઈ તમારાથી અનપ્રસન્ન છે. તમારી બેન તમારાથી અનપ્રસન્ન છે અને મોગલમાં તમે પ્રસન્ન થાય. તમારા છોકરા નાના છે. તમે એને ભણાવવામાં ને એમાં મથો છો. તમારા હમણાં મકાન લીધા તો મોગલમાં એ કાંઈ નથી લીધું. મોગલમાંના ભગુડાની અંદર માણસોને જમાડે જ છે. ત્યાં આગળ કોઈ આવી તમારી કોઈ તંત વિધા નથી હાલતી. મારી વાત સાંભળો ભાઈ. અહીંયાથી માણસ આવે ને એ અમે શા વગર નથી જવા દેતા અને શાકમાનના દુકાને મારે નામ આવે. તમે ભરમાવો છો એટલે આવે છે તમે આ બધાને કહો તમારી બાઈ મરી ગઈ ને તમારું ફલાણું થઈ ગયું ને તમારું સારું થઈ જાય એટલે છે. એ ચારણની દીકરી છે ને ચારણ કોઈ દી ચારણ સઠો વેચ જેને વણપટો વાતો કરે એને વાંચવું ન પડે. વગર વાતો કરે એને ચારણ કહેવાય. તમારી બધી હાસી હું એમાં ના નથી પાડતી ભાઈ. આપણે જો મારી વાત સાંભળો બેન. આપણે મૂછું રાખે બારવટિયા ન થઈ ગઈ. બંદૂક રાખે કાંઈ બાપુ ભડાકો ન કરી. મને જો ભાઈ એમાં લાંબી કઈ ખબર નથી પડતી. નથી પડતી એટલે તમને કહે છે કે આ બધું બંધ કરી દો. એટલે મારે અહીંયા તમે અત્યારે આરતીમાં ઉભા રાખો છો ને આ કરો છો બેન. પોલીસના ચરણોમાં જવાનું થાય ને કેસ એકાદો થાય આપણે હેરાન થઈ જઈએ અને મોગલમાં ન્યા નો આવે ને મોગલમાંને બદનામ ન કરાય.
મોગલમાં ને મારે બદનામ નથી કરવી ભાઈ. અત્યારે બેન તમે સંસારિક સાંભળો બેન, તમે સંસારિક છો, તમારા નાના નાના છોકરા છે, તમે કોળી પટેલ છો, તમે અને તમે મંગલમાં અત્યારે તમે પસંદ થયા છે ને એવું ઊભું કરી અને અત્યારે પ્રજાને તમે ને બોલાવો છો બધાને. મોગલમાં મને 4 વર્ષ પસંદ થઈ અને ભાઈ હું મોગલમાં તો મારું કેમ નો કીધું મંગલમાં? તમે તઈ કેમ નો કીધું કે ફોનમાં વાત નો કરતી તારો ઓલો વિડિયા વાળો છે? હા ઈ તો મને ખબર જ છે કે વિડિયા વાળા છે. ઈ તમને ખબર હોત તો તમે મને નો કહેત કે તમારા ભાઈ મરી ગઈ. તમને ખબર નથી રહી તો હવે મેં તમને તમારા ભાઈનો ને તમારા બેનનો બધાનો જવાબ દીધો ને એટલે તમને ખબર પડી ગઈ કે પહેલી વાર મને ફોન કર્યો ને વિપુલભાઈ નું નામ પડ્યું ને ભાઈ ત્યાંથી જ મને ખબર પડી ગઈ હતી કારણ કે વિપુલભાઈ ને એ બહુ આવલો છે ને અમારે પહેલેથી સંબંધ છે એટલે મારા મોટા ભાઈ ને એની થોડીક ઈચ્છા છે એને હિસાબે ત્યાં વિપુલભાઈ નું નામ મૂક્યું. બેન ઈ અમારો પ્રશ્ન થઈ ગયો, ઈ તમારો પ્રશ્ન નથી. અમે ગમે એ ફોન કર્યો પણ તમે મને ભરમાવ્યો, તમે મને કીધું તમારા બાઈ મરી ગઈ હતી, તમે આરતીમાં ઊભા રહી જજો, આ બધું મેટર તમે બોલ્યા છો બેન? હા ઈ હું બોલી. તો પછી આરતીમાં ઊભા રાખવાના હોય ને આગળ મોગલમાં આરતીમાં ઊભા રહીએ એને જ માતાજી પ્રસન્ન થાય. એને તમે આરતી ટાણે તમે મેળે મેળે ભાસ થવા માટે એવા કેટલા જણા ભાસ થયા છે મને કહો કે ભાઈ આ એકડ આરતીમાં ઊભા રહ્યા એટલા જણા ભાસ થયો. તમારા ભાઈઓ ભેગા બેહતા નથી એનો ભાસ તમને નથી થયો અને તમે બીજાને ભાસ ઊભા કરાવો છો. આરતીમાં ઊભા રહીને ખબર પડી જાય તમે મેળે મેળે વાતો કરવા એવું તમે મને કીધું નતું? ભાઈઓ પાસે તો ભાઈ મારે કોઈ દી ભેરું બેહવું જ નથી. હવે તો મારે નથી જોતા. ઈ તમારા ઘરનો પ્રશ્ન જ બેન, પણ મંગલમાને બદનામ કરવાનું બંધ કરી દો અને માતાજીને કોઈ દેવી શક્તિના નામે મંગલમાને બદનામ નથી કરતી. હું મંગલમાન ભક્તિ કરું અને ઈ તો મારો માનવતા રીતે મારો ભક્તિ કરવામાં ત્યાં પ્રજાની જરૂર નથી પડતી. ભક્તિ કરવાનું તમારે ઘર મેરે કરો ને. અમે ઘર મેરે જ કરીએ. તમે આ ઘર મેરે ક્યાં કરો? મને ખુદ બોલાવ્યો હતો ને કે તમે આરતી ઉભા રહી જાવ. તમે ઘર મેરે કરતા મને થોડા કહો કે તમે આવજો તો તમે હું વાત કરી હતી ભાઈ. તો મેં તો મારે એટલે પછી અમે મેલી વિદ્યા જાણતી નથી. ભૂલી જાઓ તમારા ઘરે મોંગલમાં એ તમને ઠકો નથી આપ્યો તમે ત્યાં આગળ બધાને આરતી ઉભા રાખો ને તમે ત્યાં બધાને આરતી ધોવાડા દો. એ તમને કોઈએ નથી કીધું, કોઈ ચારણે તમને હોદો નથી આપ્યો. આપણે ઓબીસી સમાજમાંથી આવો છો અને એ આવું ઊભું કરી અને બીજી સમાજને ભરમાવાનું કામ કે તમે પોતે ભણેલ નથી. હું તો નથી જ ભાઈ. આપણે તો બહુ છે કે ભણેલ નથી. હા ગુડ મોર્નિંગ એટલે શું થાય? નથી આવડતું ભાઈ. હું તમને આવડતું નથી બેન, ઇંગ્લિશ નથી આવડતું. આ અત્યારે દેશ ભણતર માથે હાલે છે. આવી રીતે ધૂપ ધુવાડા કરીને માતાજીના નામે આ દુકાન બંધ કરી દો તમારી. આ દેશ કદાચ હાલતો હોય પણ હું તો એક મોગલમાની ભક્તિ કરવા મોગલમાની ભક્તિ નથી કરતા. તમે મોગલમાના નામે ચરી ખાવ છો એમ કહું છું. એ પ્રોબ્લેમ છે. મોગલમાની ભક્તિ કરતા ને આરતી ઉભા હું કેમ રાખો બધે કે તમે આવજો ને આરતી ઉભા રહીજો. તો ભક્તિ કરતા એને માણસો બોલાવવાના હોય, તમારે ત્યાં પ્રજાને ભેગી કરવાની હોય. હું કોઈને હાથ પાડીને નથી બોલાવતી. તમે મને પોતાને કીધું, તમે બેન મને પોતાને બેન મારા પોતાને મને કીધું છે કે તમે લાઈનમાં ઉભા રહીજો આરતી ટાણે અને દર મંગળવારે કરી છે. તો તમે તમારા ઘરે આરતી કરીને તમે માતાજીને સ્મરણ કરજો તો બધાના ઘરે મંગલમાં આવે, બધાના ઘરે બધા ભગવાનની ભક્તિ થાય હોય ને ભાઈ. તો માતાજી તો ગમે ત્યાં જાય. તો તમારા ભાઈઓમાં કેમ નથી આવતા ના બીજે બધે જાય છે એમ કહું છું. તમારા હગા ભાઈને તમારા મોંગલમાં નામથી તમારા હગા ભાઈનું કેમ સમાધાન થતું નથી ને બીજા બધાનું થઈ જાય છે એમ પૂછું? અરે હગા ભાઈનું સમાધાન તો ભાઈ કદાચ અહીંયા આવીને મને પગે સાંભળો તો પછી મોંગલમાં નામે હું કેમ સરી કહું છો? ઈ માતાજી જો તમને પ્રસન્ન થયા હોય તો કુટુંબમાં હળો ન હોય તો આપણા કુટુંબમાં કેસ કબેડા ન થાય બેન. આપણે કોઈને હરાપ ન આપી શકી અને આપણે કોઈ દી આ કોઈને હરાપ નથી દીધા. એનું રેકોર્ડિંગ છે બેન મારી પાસે. તમે કાંઈ બીજું બોલો માં. એટલે મારી વાત સાંભળો. ઈ તો અમે વ્યવહારિક રીતે બાઈધા છે ને કદાચ તો ઈ રેકોર્ડિંગ ગઈ છે. આ તો વ્યવહારિક રીતે બાઈધા હોય તો તમે માતાના બીજા પ્રજાના મોગલમાના નામે ફરમાવો છો. તમે તો વ્યવહારિક તમારા ઘરનો ડકો ડબાણો નથી. એટલે અમારા ઘરનો તો એમ થાય ઈનો પ્રશ્ન છે. ઈ મારે નથી. તમે મોગલમાના નામે આ બધી કરો છો ને મોગલમાં પ્રસન્ન થયા છે. તમારા ભાઈનો ડકો કેમ બંધ નથી થતો એમ પૂછું છું. મારે બંધ નથી કરવો. આ તો બીજાને ડખાવું કેમ પાડી પાડો? તો પછી નથી કરવો તો બેન આ બધું મૂકી દો અને કરી દો બંધ. હો રાખું છું ભાઈ. હું છે ને માતાજીની ભક્તિ કરું અને ઈ તો તમારી ભક્તિ કરવામાં કોઈ ના નથી પડતા. પ્રજાને જે લાઈનમાં ઉભા રાખવાનું મને જે કીધું તો કે આ લાઈનમાં ઉભા રહેજો. હું કોઈને સામેથી નથી તેડાવતી. માતાજીની આરતી કરવી ને ઈ મારી ફરજિયાત છે. એ આરતી તો હું કોઈ ભોગે કરીશ. ઈ તમારા ઘર મેરે કરો, બીજાને પ્રજાને ભેગી કરીને કરો માં. હા ઈ બરોબર છે પણ ઈ બેન તમારે મને જે કીધું તમે લાઈનમાં ઉભું રહેવું પડે તમારે. હવે તમને કાંઈ ખબર, તમે ભણ્યા નથી, તમને ખબર નથી. આ મોબાઈલમાં વાત કરો હિસાબ કરો છો.
મોબાઈલમાં વાત કરતા તો મને આવડે ભાઈ, ફોન ઉપાડતા આવડે, ફોન કરતા આવડે મને. આ બે તો ઈ મોંગલમાના નામે દેવીઓનું અપમાન કરી અને આ જે શક્તિનું જે કાંઈ છે ઈ તમે એનું અપમાન કરો છો ઘોર. બેન તમારા દીકરા છે, તમે તમારા ઘરવાળો છે, તમે તમારા ઘરે માથાકૂટ થતી છે બેન, તમારા આ બધું તમે સંસારિક છો ને તમે મોંગલમાં સંસારિક જ છું અને હું માતાજી નથી. એ મોંગલમાં તમને પ્રસન્ન ન થાય અને મોંગલમાં તમને પ્રસન્ન થઈ જાય મને બોલતો બંધ કરી દો હાલો. ઈ મોગલમાં એવી રીતની પ્રસન્ન મોંગલમાના નામે ફરી કહું છું હું મોંગલમાના નામે માતાજી હારું કર્યું એટલે હું માતાજીની ભક્તિ કરું બસ મને એટલી ખબર છે. તો તમારું હારું કર્યું તમારા પૂરતું રાખો ને, બીજાનું હારું તમે તમારા ઘરનું, તમારા ભાઈનું, તમારી બેનનું હારું નથી થયું, તમારા ઘરનો ભવાડો નથી ટેર્યો અને તમે બીજાનું હારું ક્યાં કર્યું? તમારા ઘરનું હારું નથી થયું, તમારો હગો ભાઈ તમારો વિરોધ કરે. ઈ તો વિરોધમાં ઉભા જ છે. પછી મોંગલમાં ક્યાંથી પર્સન થયા? મોંગલમાં જ્યાં પર્સન થયા બધી સમાજ એક પ્યાલે હોય, બધી સમાજ એક ધારી હોય. હવે તમે તમારા ઘરનું હારું નથી કરી એકા, તમે તમારા ભાઈઓનું હારું નથી કરી એકા અને તમે મોંગલમાં તમે પર્સન થયા. આવી રીતે પર્સન થયા ડખા કરવા. ડખા અમારે તો ઈને તો પહેલેથી જ હાલે. ઈનાથી તો મારે પડો. હવે તમે કહો છો ઓલા ઇંગ્લેન્ડ વાળા ગયા એનું માતાજી એનું કામ કર્યું હતું, માતાજી તમારે ત્યાં દાડીઓ થયા છે ને તમારું, તમે કયો ને માતાજી કામ કરે? ના ના, માતાજીની દાડીએ તો હું થઈ, મોગલમાં કોઈ કામવાળી ન, હું મોગલમાંની કામવાળી છું. તો પછી તમે કહો છો ને એનું હારું કર્યું તો એ તો માતાજી એનું હારું એમ ન લઈ કરી દે. તમે હું કામ કરો? મારી કામવાળી નહીં, મોગલમાં તો મારી તો માં છે અને હું એની કામવાળી છું. એ આખી જગતની માં છે, જેટલા જે ધરતી છે એ માં છે, જેટલી શક્તિ છે એ બધાયની માં છે. બેન સાંભળો, એ બધાયની માં છે, એમાં કોઈને વાંધો નથી. આ તમે કહો છો હું એની કામવાળી થઈ, તમે કામવાળી છે તો પછી બીજાને હું કામ તમે ધંધો ચડાવો છો એમ કહું? એટલે મારે ઈ માતાજીની ભક્તિ કરવી ને હું મારી રીતે તમે ભક્તિ નથી કરતા બેન, તમે કમાવાનો ધંધો કર્યો છે. કમાવાનો ધંધો કર્યો હોય ભાઈ તો તમે મકાન લીધા, તમે મકાન લીધા ઈ મોંગલમાનું આ બધું ઊભું કર્યા પછી લીધા બેન. તમે જે કાંઈ આ બધું કર્યું એ મોંગલમાના નામે કર્યું છે, તમારા રેકોર્ડિંગ છે મારી પાસે. આ વાત મારી તો ઈ વાત તમારી હાચી, પણ મને કોઈ એવો એક કેસ લઈ આવીને સામે ઊભો રાખી દો કે ઈ કોઈ દે આને માતાજી નામેથી રૂપિયા લીધા. આ તમે YouTube માં સાંભળી લીજો, તમારા બધા રેકોર્ડિંગ હું મૂકવાનો છું. તમે નથી કર્યું એ આવશે ને કર્યું છે એ આવશે. હો ચાલો, હા કઈ વાંધો નહીં. જય માતાજી. હા જય માતાજી. જય માતાજી.